આ શું બનાવી દીધું? અરે જો રગડા પેટીસ બનાવી. જો તો ખરો, ટેસ્ટી. આ ડીશ કેવી રીતના તૈયાર કરવાની? પહેલા પેટીસ મૂકવાની, પછી રગડો લેવાનો આ રીતે તમને જોઈએ એ પ્રમાણે ગરમા ગરમ. ત્યારબાદ આ ટામેટા, ત્યારબાદ દહીં લેવાનું આ રીતે તમારી અનુકૂળતા એ તમને ભાવે તો લેવાનું. ટામેટો સોસ લીધો અને ઇમલી, સેવ લેવાની આ રીતે, ધાણા લેવા અને ડુંગળી લેવી છે ને, ટામેટા લેવા અને ચાટ મસાલો લેવાનો. તો તૈયાર છે આપણી ડીશ. તમને હું વિડીયોમાં બતાવી દઉં. ચલ કેવી રીતે બનાવ્યું છે એ તો છે ને રગડા પેટીસ. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે નવા બ્લોગમાં જોઈએ કે મમ્મી આજે શું બનાવે છે અને મારી વાઈફ શું બનાવે છે. ચલો આવી જાઓ. આ શું બનાવો છો મમ્મી? અરે જો તો ખરો, રગડા પેટીસ. જો બધી તૈયારીઓ કરી દીધી. આ વટાણા પલાળીને બાફી દીધા, બટાકાની 3 સીટી બોલાવીને બાફી દીધું. ચલ તું મદદ કરીશ? હાસ તો લે તું બટાકા છોલ, સીવું હોવ તું રગડો બનાવી દે અને જરા ટેસ્ટી બનાવજે કે તો આ વિવસને પણ ભાવે. પણ કેટલી વારમાં બનશે? અરે 15 જ મિનિટમાં રગડો તૈયાર. એવું છે? પેટીસ 10 મિનિટમાં શેકીને તૈયાર. આશરે 4 વ્યક્તિનું બનાવ્યું છે. જો મેં આ બધું સમારું ત્યાં સુધી તમે તૈયારી કરો, સાથે મળીને કામ કરીશું તો ટેસ્ટી અને સારું બનશે. તો ચલો જાજા હાથ રળિયામણા. તો આવી જાઓ. તો વિડીયોમાં બન્યા રહેજો. ધીરે ધીરે આપણે જોઈએ કે કઈ રીતના પ્રોસેસ થાય છે. મમ્મી બટાકા છોલાઈ ગયા. અરે જોજો મસાલો કરું છું. આ હળદર લીધી ચપટી, એટલે કે હળદીથી ઓછી ચમચી, અને ટેસ્ટ મુજબ પાઉંભાજીનો મસાલો લીધો, અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું લેવાનું, એટલે કે અડધી ચમચી તો જોઈશે જ. આ લીધા ધાણા લેવાના, અને જોઈ શકો છો આ વટાણા લીધા જે બાફેલા હતા એ, સાથે ટેસ્ટી બનાવવા માટે. અને